કેમ છો કિમ? 2 દિવસ પહેલા આપણે એક પોસ્ટ મૂકી હતી જેમાં કિમ ગામના જે જયંતિભાઈ છે તેઓ 1 પણ રૂપિયાના ખર્ચ વગર ટેરેસ ગાર્ડન બનાવ્યું છે અને ત્યાં અવનવા શાકભાજીઓ તેમજ ફળ તેઓ ઉગાડે છે। ત્યારે હાલ કેમ છો કિમની ટીમ પહોંચી છે કિમ ગામના જયંતિભાઈ પાસે। જયંતિભાઈ, જે રીતે ટેરેસ ગાર્ડન બનાવ્યું છે, ક્યારે આ વિચાર આવ્યો અને કઈ રીતનું છે હાલ? મેં બીએસસી એગ્રીકલ્ચર કરેલ છે, હા, એટલે મેં કીધું આપણા અભ્યાસનો અનુરૂપ કંઈક આપણે કરવું જોઈએ ને અત્યારે હું નિવૃત્ત છું એટલે ટાઈમ પાસ થાય અને શાકભાજી આપણને સારા મળે અને દવા વગેરેના કોઈ પણ જાતની દવા વપરાતી નથી। કેટલો ખર્ચો થયો આમાં? આમાં બધું વેસ્ટમાંથી જ બનાવેલું છે એટલે લગભગ ખર્ચા કાંઈ છે નહીં। લોકો ઘણા અમારે કેમ છો કિમ ઇન્સ્ટાગ્રામમાં જ્યારે વિડીયો અપલોડ કર્યો ત્યારે ઘણા લોકો કહેતા છે કે આ જયંતિભાઈને મળવું છે, તેઓનું ટેરેસ ગાર્ડન જોવું છે, તે લોકોને શું કહેશો? હા, તો ગમે ત્યારે મુલાકાત લઈ શકે છે અને કોઈ પણ જાતની ફી વગર આપણે સેવા આપી છે। એડ્રેસ ક્યાંનું? એડ્રેસ આપો। શિવગંગા સોસાયટી 146 નંબર, કિમ ગામ। ટીમ ગામ। હાલ કયા કયા શાકભાજીઓ અને ફળો છે? હવે આ મીઠો લીમડો છે, પછી આ પાલક છે, અત્યારે બી માટે મૂકી છે એટલે બી આપણે સસ્તું પડે, મફતમાં થઈ જાય એટલે ખર્ચો ન લાગે। પછી ઓલી સામે લીંબોડી છે, એ જાતે જ બનાવેલી છે એટલે એ કાંઈ ખર્ચો ન થાય। કેટલીક જગ્યા રોકે આમ? હા, 8x10 છે એટલે 80 ચોરસ ફૂટ થયો। લોકો આ ટેરેસ ગાર્ડન બનાવવું જોઈએ? હા, તો બનાવવું જ જોઈએ ને। જી, તો આ હતા કિમ ગામના જયંતિભાઈ, તેઓને સાંભળ્યા